ઠક્કર હસ્તે ને હિંમતભાઈ વસણ હતા ત્યારથી અમે વાવેતર કર્યું, ઉગી નીકળ્યા છે. આજે પણ અમારા જેવું કોઈ પણ કામકાજ હશે, વૃક્ષને લગતો હશે તો અમે તૈયાર જ છીએ. ધન્યવાદ ચેતનભાઈ. જી હા, આપણે ખૂબ સાચી વાત કરી કે વૃક્ષો વાવવાની જોગવાઈ તો એલડી સાહેબ કરી આપે, પણ એને માવજત કરીને સાચવવાની ને મોટા કરવાની જવાબદારી આપણા સૌની બની હોય છે. અને આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો અને એ કાર્યમાં હજુ સુધી તમે સફળ થયા છો. આપણી વચ્ચે છે ફોરેસ્ટ ખાતાના શ્રી દામજીભાઈ ચૌહાણ. એમનાથી જાણીએ કે એમનું આ રોજિંદુ કાર્ય છે વૃક્ષોનું, જંગલોનું. મારો એ પ્રશ્ન છે કે હમણાં જે આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે, ઘણી જગ્યાએ આવતે જતા રોડ ઉપર આપણને કાપેલા કે બાવળ કે બધા મળે છે, તો એના રોકવા માટેના કોઈ સરકારના કોઈ પ્રયત્નો છે કે કેમ? જે વિભાગના જે તે કર્મચારી છે એ અટકાવવા માટે ખૂબ કોશિશ કરે છે ને અમારા વૃક્ષારોપણનો કાર્યક્રમ હવે કચ્છમાં સફળ થવા લાગ્યા છે. આ 2 ફૂટનું વડલું અમે વાવેલો હતો, આજે 20 ફૂટનું ઝાડ થઈ ગયેલ છે. કારણ કે લોકો આજે સૌભાગ્ય વન વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. લોકો સહકાર આપશે તો એનું પરિણામ 100% આવશે ને આજે સારા પરિણામો અબડાસા તાલુકામાં આવ્યા છે. ને આજે અબડાસા તાલુકામાં અમુક 5-7 ગામો છે એમાં હરિયાળી છવાઈ ગઈ છે. એમાં હું ડુમરા, વરંડી, કનકપર, બરાબર, હાજાપર એવા ગામો હરિયાળા થઈ ગયા છે. ને હજી પણ અબડાસા તાલુકામાં એટલી જાગૃતિ આવી જશે, આખો અબડાસા તાલુકો ટૂંક સમયમાં હરિયાળો થઈ જશે. તો ગામ લોકો સહકાર આપશે તો એનું પરિણામ સારું મળશે એવી ખાતરી આપું છું. આ હતા દામજીભાઈ. અને આપણે જે સ્કૂલમાં છીએ એના વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહી, ખૂબ ઉમંગી અને કુદરત પ્રત્યે ખૂબ જ લાગણી ધરાવનાર અને જાણે છે કે કુદરતની રક્ષા કેવી રીતે કરવી. આપનું નામ? મારું નામ મહેશ્વરી મનીષ છે. હું હાલમાં 12મા ધોરણમાં અભ્યાસ કરું છું. એટલે હું અમારા સાહેબે અમને આ વૃક્ષો વાવવા માટેનો આજે કાર્યક્રમ સારો રાખ્યો છે. એટલે અમે હવે સાહેબે તો અમને વાવી દીધા છે, પણ એનો વાવેતર ઉછેર અમને કરવાનું છે. એટલે અમે દરરોજ એને સવાર સાંજ પાણી પાઈને એને મોટો કરી અને વૃક્ષને મોટો કરશું, એ અમારી પ્રતિજ્ઞા છે. જે આ આપનું જે અભિયાન છે એ ખૂબ જ સફળ થાય એમાં શ્રી માં આશાપુરા ન્યૂઝની આપને શુભેચ્છા છે. કેમેરામેન જીતેન ગોર સાથે પ્રકાશસિંહ રાવ, ડુમરા, અબડાસા. ધન્યવાદ. શું નામ છે બેટા તમારું? રાઠોડ ધર્મિષ્ઠા. કયા ધોરણમાં અભ્યાસ કરો છો? 9માં. જયારે આજે પ્રોગ્રામ કર્યો ત્યારે તમને અંદરથી કેવી ખુશી થઈ કે ખરેખર આપણા સ્કૂલની અંદર, ગામની અંદર ને પહેલી આપણી સ્કૂલની અંદર આ કાર્યક્રમ શરૂઆત થયો, તમને અંદરથી કેવું લાગ્યું? સારું લાગ્યું. બહુ મજા પડી ને? હા, તો તમે હવે આ બધાની રક્ષા કરશો, ઉછેરશો ને? હા. આ છે ડુમરા હાઈસ્કૂલની વિદ્યાર્થીનો, જેમના પૂરેપૂરો જોશ દેખાઈ રહ્યો છે કે આ જે વૃક્ષો છે, વૃક્ષો આમને વાવ્યા છે પણ જતન પણ કરશે. અને અહીંયા જ્યારે ત્યારે આવતા જતા જે લોકો જોશે ત્યારે જોશે ખરેખર આ ડુમરા હાઈસ્કૂલ એક ખૂબ જ સારા કુદરતી વાતાવરણની અંદર આવેલી છે. એમાં પણ આવા જો ચારે બાજુ વૃક્ષો મળી જાય તો સ્કૂલની રોનક વધી જાય. કેમેરામેન જીતેન ગોર સાથે પ્રકાશસિંહ રાવ, માં આશાપુરા ન્યૂઝ, ડુમરા, અબડાસા. ઉત્તર માધ્યમિક શાળા ડુમરાના વિદ્યાર્થીઓ છે તે અહીંયા ગાંડા બાવળની વચ્ચે લીંબોડીઓ વાવી રહ્યા છે. અને જે આ ગાંડા બાવળ છે તેને ડાયા બાવળ કેવી રીતે કરવા તે ઉપરાંત જે આપણે જે આ ગાંડા બાવળ છે તેની અંદર આ આયુર્વેદિક ઉપયોગી થઈ શકે તેવું જે આ લીમડાનું વૃક્ષ થઈ અને આપણે જે પ્રાણવાયુ પૂરું પાડે, આયુર્વેદિક પૂરું પાડે તેવું આપણો આ જે મહાન કાર્ય છે તે આપણે કરી રહ્યા છીએ. ચૌહાણ સાહેબ જે છે તે જંગલ ખાતાની અંદરથી આવેલા છે અને તે પણ આ કાર્યક્રમની અંદર માર્ગદર્શન આપી અને ખૂબ જ સહયોગ આપે છે, તે પણ આપણે જોઈ રહ્યા છીએ. धरती